ઓકે, હમણાં ઓર્ડર આપ્યો હતો અને એક જરાક સેન્ડવિચ આવી છે આ ભાઈ તરફથી. આનું નામ આ છે સેન્ડવિચ વેજ ચીઝ ટોસ્ટ. બરાબર. હવે આ ભાઈને છે ને અત્યારે હમણાં મંગાવીને તો આમાં જરાક મને બદબુ આવતી હતી. તો આ લોકોનું કહેવું એમ છે કે આ ટામેટા છે ને આવા થાય ને એટલે આ વાસ આવે. બરાબર ને ભાઈ? ઓકે ને સાહેબ? ના ના, કેમ બોલો ને તમે સાહેબ? આ ટમેટાની સુગંધ છે ને? ટમેટાની છે ને આ સાહેબ? હે? ના ના, પાકું ને? તમારું કેવું છે ને આ ટમેટાની સુગંધ છે? બોલાવી લે, બોલાવી. તો મેનેજરને તમે ગમે ને બોલાવી દો. એટલે તમે મને ખાલી એટલું કહો ને કે આ ટમેટાની છે. એટલે હમણાં ફૂડ ઇન્સ્પેક્ટર આવશે 10 મિનિટમાં. એ બધું કહેશે કે આ ટમેટાની છે કે શેની છે, આપણે પ્રૂવ કરી લઈએ એકવાર. બરોબર? મને કોઈ ઓબ્જેક્શન નથી. 50 રૂપિયામાં તમે મારું કંઈ બીજું ઉખેડી નહીં લ્યો કે હું તમારું કંઈ ઉખેડી નહીં લઉં, પણ આ ટામેટાની છે ને એ પ્રૂવ કરી લઈએ આપણે. ઓકે, બોલાવી લો તમારે જેના અધિકારી હોય એને. આપણે અહીંયા કોઠારિયા રોડ ઉપર શ્રદ્ધા પાર્ક મેઇન રોડ, લાલ પાર્ક. બરોબર ને? સ્વામિનારાયણ પ્રેમ વતી. ઓકે ને ભાઈ? હા તો પાડો કે હું ક્યાં ઊભો છું. એ મોટા ભાઈ, તમારું શુભ નામ શું? શું નામ તમારું શુભ નામ? તમારું શુભ નામ તો બોલો. ઈ ભાઈ એમ કે છે મારે શું લેવા દેવા, બોલો. હું એની પાસેથી લઉં છું, આ બિલ છે 50 રૂપિયાની વસ્તુ. ઈ ભાઈ આ તમે જ બનાવીને આપી ને ભાઈ? આ પ્રોડક્ટ તો તમે બનાવીને આપી ને મને? એમને આ શેકીને આપી ને તમે મને? તમે જ આપી ને મને? અને મેં તમને પૂછવા આવ્યો તો તમે શું કીધું? આ સુગંધ. તમે ઓલા મેનેજર સાહેબને જેને બોલાવ્યા શું કીધું? આ ટમેટાની સુગંધ છે. તમે જ કીધું ને મને? કીધું ને તમે જ મને? એ તો હા પાડો. એમાં શું દુઃખ છે તમને હા પાડવામાં? બોલાવી દો. જો હવે આ ભાઈ છે ને ઓલા ભાઈ પાસે જઈ રહ્યા છે. સાહેબ જરાક આવો ને. મોટા ભાઈ, આ તમે ટમેટાની સુગંધી જરાક આવો ને. આ ટમેટાની સુગંધ છે, કન્ફર્મ કરો ને. આવો. આ ભાઈ હતા, આ ભાઈ એમ કીધું કે ટમેટાની સ્મેલ છે એટલે આપણે કન્ફર્મ કરી. આ બીજા ભાઈ આવી ગયા છે. ટમેટાની સ્મેલ છે એવું કહે છે. આ જરાક સુંગો ને, તમે મને આપી હમણાં. આ ટમેટાની સ્મેલ છે, હું કન્ફર્મ કરાવું હમણાં. મ્યુનિસિપાલિટી ટામેટા છે ને? કન્ફર્મ છે? તમારું શુભ નામ? અમિતભાઈ કેવા? રાઠવા ને? વાંધો નહીં. તમે અહીંયા શું છો? શું પદ લાવો છો? મેનેજરમાં છો અને તમે બનાવો છો ને? આ કન્ફર્મ છે ને કે આ ટમેટાની જ સુગંધ છે? અને ટમેટા તમારા વાસી નથી, એ પાક્કું છે ને? આ વાસીના હિસાબે આવી સુગંધ ના આવે. ગમે એવા આપણે તાજા વાપરી તો આ જ સુગંધ આવે. ના ના, અરે મારે વાત નથી કરવી સાહેબ, એ તો કોર્પોરેશન વાળા વાત કરશે. ઓકે, આ કન્ફર્મ છે? સારા તાજા ટમેટા પણ હોય તો પણ આવી વાસ ના આવે. આ તાજાના હિસાબે જ વાસ આવી છે. આ વાસી ટમેટા તમારા નથી. કન્ફર્મ છે ને? આ પાકું તમે બોલો છો, તમે સ્ટેટમેન્ટ આપો છો, પછી ફરી ના જતા. હજી ચેક કરી લ્યો, હજી કરવું હોય હજી 5 વાર ચેક કરજો. 50 રૂપિયા મારા માટે માઈ નથી લાગતા, પણ મારો છોકરો છે ને આ ડોક્ટર સાહેબ છે, આ જો બીમાર પડી જાય ને તો એ લાખોની દવા થાય ને તમે નહીં આપો ભાઈ. એટલે આ કન્ફર્મ છે ને કે ટમેટાની સુગંધ છે? એટલે એ જ્યાંથી બનાવીને આવે વોટ એવર ભાઈ, તમે વેચો છો ને, મેં તમારી પાસે લીધું છે 50 રૂપિયાની આની કિંમત છે. તમે એમ કહી રહ્યા છો કે ટમેટા તમારા શુદ્ધ છે, સારા છે અને તાજા જ છે, તેમ છતાં આ બનાવી તો આ વાસ આવે. મેં રાજકોટની તમામ જગ્યાએ ખાધેલી છે આ સેન્ડવિચ, પણ મને કોઈ દી આજ સુધી તાજા ટમેટામાં આ વાસ નથી આવી. તમે કન્ફર્મ કરો છો? તમારી પુષ્ટિ ના, મારે પાછી નથી દેવી. તમારી પુષ્ટિ કોણ કરશે કે તમે સાચા છો? આ ભાઈ કરશે. આ ભાઈ મને આપી હતી, સર્વ આ ભાઈ કરી હતી. પાકું છે? બરોબર? શું કરશો બોલો જલ્દી, એટલે હું ફોન કરી શકું. અત્યારે જ ફૂડ અડધી કલાકમાં હમણાં આવશે ભાઈ. આ સેન્ડવિચ તમને નહીં આપું પાછી ભાઈ, હું આ નહીં આપું પાછી. આનું પુષ્ટિ કરાવીશ. રાખો, એ ટેબલ ઉપર રાખો. આ સ્વામિનારાયણ સંસ્થાના નામે આ લોકો છે ને આ રીતે આપણને ધૂતે છે, સત્ય હકીકત કહેતા નથી. બરોબર? હવે એ જીવ હોય એ અત્યારે સ્વીકાર કરે કે હું પાછી લઈ લઉં, આપણે પાછી નથી દેવી. પણ આનું પુષ્ટિ થાય ને કે આ માણસો બધા શું કરી રહ્યા છે. 50 રૂપિયા મારા માટે અગત્ય નથી. મારી જીવ છે ને જોખમમાં મુકાઈને હમણાં મને ઝેર આવી જાય તો શું કરવાનું? આના જવાબદાર કોણ? આ ભાઈ મેનેજર સાહેબ પોકારે વાત કરી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, હું જોઈ રહ્યો છું હમણાં. મને ધમકી આપે શું કરે છે ભાઈ, આગળ આવીને કોઈક સ્વામી આવે ગમે આવે. બાકી આ વસ્તુ બાકી છે અને એકવાર પ્રૂફ કરી લે. સેન્ડવિચ પાછી નથી આપવાનો હું. બરોબર? ઓકે, હાલો હું રેકોર્ડિંગ બંધ કરું છું. હું પેલા મ્યુનિસિપાલિટી અધિકારીને ફોન કરું છું. આ ભાઈ કોકારે ટેલિફોનિક ચર્ચા કરે છે, એ કે પાછી લેવી છે, પણ આપણે પાછી નથી દેવી. એટલે પાકું થઈ જાય.